નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદમાં બોર્ડ ઓફ નોમિનીમાં રજૂઆત કરાઈ। નાગરિક સહકારી બેંકની ચૂંટણી હવે વિવાદોમાં વણાઈ છે અને આ ચૂંટણીમાં કેટલાક નિયમોનો ભંગ થતો હોવાને લઈને નાગરિક સહકારી બેંકની ચૂંટણીના જ ઉમેદવાર મુકેશ પટેલે બોર્ડ ઓફ નોમિનીમાં લેખિતમાં રજૂઆત કરી છે। ઉમેદવાર મુકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર ચૂંટણીના જાહેરનામા પહેલાં જ તેમને જાણ થઈ હતી કે એક એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે આ લોકો નિમવાના છે, ત્યારે આ બાબતે તેમણે 23 તારીખે અને 24 તારીખે બે વાર આરબીઆઈ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારમાં અરજીઓ કરી હતી। નોંધનીય છે કે નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું જે જાહેરનામું બહાર પડાયું તેમાં જે નવા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે તેની પણ કોઈ માહિતી અપાઈ નથી અને આ બાબતે તેઓ બોર્ડ ઓફ નોમિનીમાં ગયા છે અને બોર્ડ દ્વારા સમગ્ર મુદ્દે 2 તારીખની મુદત આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેટલાક ડિરેક્ટરોએ મુદત પૂર્ણ થયાના થોડાક દિવસ પહેલા રાજીનામા ધરી દીધા છે, ત્યારે કાયદા મુજબ અમુક સમય મર્યાદા પણ રાખવી પડે, ત્યારે હવે આ સમગ્ર મામલે મુકેશભાઈ પટેલે પણ છેક સુધી લડી લેવાની તૈયારીઓ શરૂ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું।